હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ચોખા અને રવાનો એકદમ નવો નાસ્તો, જેને બનાવવો એકદમ સહેલો છે। અગાઉથી બેટર બનાવવાની કે આથો લેવાની કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી બની જાય છે। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો મેં અહીંયા ચોખા લીધા છે, જેને મેં રાતે પલાળી દીધા હતા, એટલે કે 7 થી 8 કલાક સુધી પલાળેલા ચોખા લીધા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું, તેમાં આપણે 1 વાટકી જેટલો રવો એડ કરશું। ત્યાર પછી એ જ વાટકીના માપથી એટલું જ આપણે દહીં એડ કરી દઈશું અને પછી આપણે જે ચોખા લીધેલા એ એડ કરી દઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। ત્યાર પછી આપણે તેને મિક્સરમાં પીસી લેશું। આપણે તેને આ રીતે પીસી લેવાનું છે। ત્યાર પછી એ બેટરને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું અને તેની ઉપર આપણે આદુ, મરચાં અને લસણને એકદમ ઝીણા ઝીણા સુધારીને નાખીશું। તો હવે આપણે તેનો વઘાર કરી લેશું। તેના માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું। આ રીતે રાઈ ફૂટી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને પેનને નીચે ઉતારી લેશું અને તેમાં તલ અને જીરું નાખીશું। ત્યાર પછી એ વઘારને આપણે બેટરમાં એડ કરશું। હવે આપણે વઘાર અને બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આપણે તેમાં અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખીશું। ત્યાર પછી બેટરને આપણે 1 મિનિટ સુધી આ રીતે ફેટી લેશું, જેથી કરીને આપણું બેટર એકદમ એક્ટિવ થઈ જાય। તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે ફૂલાઈ ગયું છે। તો હવે આપણે તેને બેકિંગ ટ્રેમાં નાખી દઈશું। ઢોકળિયામાં પાણી ઉકળવા માંડે એટલે આપણે આ ડીશને તેમાં સ્ટીમ થવા માટે મૂકી દઈશું। 10 મિનિટ પછી આપણે તેને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો બેટર એકદમ સારી રીતે ફૂલાઈ ગયું છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને તેને આ રીતે કટ કરી લેશું। ત્યાર પછી બેટરને આપણે ઢોકળિયાની જે વાટકી આવે એમાં સ્ટીમ કરી લેશું અને તેને પણ આપણે 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ફૂલાઈ ગયું છે। તો તૈયાર છે ચોખા અને રવાનો એકદમ નવો નાસ્તો। આપણે તેને ટમેટો ચટણી સાથે સર્વ કરીશું। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।